નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્ય જાની સાથે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલી આશીર્વાદ બેકરીમાંથી ખરીદેલા ખારી બિસ્કિટમાંથી ઈયળ નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બિસ્કિટ ખાધ્યા બાદ એક માસૂમ બાળકની તબિયત લડખતા તેને તાત્કાલિક સારવારે અર્થે ખસેડવામાં આવ્યો હતો, જે મેડિકલ રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરડાનો પાડી બેકરીમાંથી ખારી બિસ્કિટ સહિતની વાનગીઓના સેમ્પલ સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની મળતી માહિતી મુજબ વાગરાના રહેવાસી ફરિયાદીએ અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આવેલી આશીર્વાદ બેકરીમાંથી ખારી બિસ્કિટ ખરીદ્યા હતા. ઘરે જઈને બાળકે આ બિસ્કિટ ખાધ્યા બાદ તેને અચાનક ઉલટીઓ થવા લાગી હતી અને તબિયત બગડી હતી. બાળકની સ્થિતિ નાજુક જણાતા તેને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં કરાયેલા મેડિકલ પરીક્ષણમાં બાળકને ફૂડ પોઈઝનિંગ થયું હોવાના રિપોર્ટો સામે આવ્યા હતા. બિસ્કિટના પેકેટની તપાસ કરતા તેમાંથી જીવતી ઈયળ મળી આવી હતી. બાળકના પિતાએ આ મામલે પુરાવા રૂપે ઈયળવાળા ખારી બિસ્કિટ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તાત્કાલિક અંકલેશ્વર આશીર્વાદ બેકરી પર દરોડો પાડ્યા હતા. અધિકારીઓએ સ્થળ પરથી ખારી બિસ્કિટ તેમજ અન્ય ખાદ્ય સામગ્રીઓના સેમ્પલો લઈ તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે સીલ કર્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ બેકરી સંચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું.